મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરવાના છે। એમાં છે સ્વાધ્યાય 1.1। તો સૌથી પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। એમાં એ નંબરનો પ્રશ્ન છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 બરાબર। આ પ્રમાણે આપણને પ્રશ્ન આપેલ છે। તો જુઓ, ડાબી બાજુ 1 લાખ છે અને જમણી બાજુ 10,000 છે। તો આપણે જાણીએ છીએ 1 લાખ એટલે કેટલો થાય, આપણે રફ વર્ક કરી લઈએ અહીં કે 1 લાખ એટલે કે એકની પાછળ કેટલા શૂન્ય આવે છે? 5 શૂન્ય આવે છે બરાબર। તો 1 લાખ થાય છે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ। આપણે જોઈ ગયા છે આગળના વિડીયોમાં। સંખ્યા જ્ઞાન જે છે એમાં આપણે જોઈ ગયા છે। હવે જુઓ, જમણી સાઈડ શું આપેલું છે? 10,000। 10,000 એટલે આપણે લખી શકીએ 10,000 આ પ્રમાણે બરાબર। 10,000 એટલે કે શું થાય? 10ની પાછળ કેટલા શૂન્ય આવશે? 3 શૂન્ય આવશે બરાબર। તો અહીં જુઓ, અહીં શૂન્યની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5 અને અહીં 1, 2, 3 અને 4। અહીં એક શૂન્ય ઓછો છે એટલે કે આપણે એને કેટલા વડે ગુણીશું? જ્યારે આપણે એને 10,000ને 10 વડે ગુણીશું બરાબર, તો કેટલો થાય? 1 લાખ થાય બરાબર। જુઓ, શૂન્ય 1, 2, 3, 4 અને આ 5 બરાબર। તો 10,000ને જ્યારે આપણે 10 વડે ગુણીએ છીએ ત્યારે જવાબ કેટલો આવે છે? 1 લાખ। એટલે અહીં આન્સર શું આવશે? 10 આવશે બરાબર। એટલે કે 10 ગુણ્યા 10,000 બરાબર, તો શું થાય? 1 લાખ બરાબર। આ રફ વર્ક છે, તમારે ડાયરેક્ટ આન્સર લખવો હોય તો લખી શકાય, આ પાછળ રફ વર્ક કરવું હોય તો કરી શકાય બરાબર। ત્યાર પછી બી નંબરનું આ પ્રમાણે છે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000 બરાબર, આ પ્રમાણે છે। હવે મિલિયન એટલે એકની પાછળ કેટલા શૂન્ય આવે છે? તો 1 મિલિયન એટલે કે એકની પાછળ 6 શૂન્ય આવે છે બરાબર। આ પ્રમાણે લખાય 1 મિલિયન બરાબર। હવે 100,000, 100 અને જુઓ 100 અને 1000 આપણે જાણીએ છીએ 1000 એટલે કે 3 શૂન્ય આવે છે, તો 100ની પાછળ બીજા 3 શૂન્ય બરાબર। હવે શૂન્યની સંખ્યા ઉપરના અને નીચેના ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, 6 બરાબર। અને અહીં 1, 2, 3, 4 અને 5 જુઓ, અહીં શૂન્યની સંખ્યા કેટલી છે? 6 અને નીચે કેટલી છે? 5। એટલે કે 6 કરવા માટે આમાં આપણે 1 ઉમેરવું પડે, એટલે કે અહીં આપણે એને 10 વડે ગુણવું પડશે બરાબર। એટલે કે આમાં આપણે 100,000ને આપણે 10 વડે ગુણીશું તો કેટલું થશે? 1 મિલિયન। એટલે કે અહીં પણ જવાબ શું આવશે? 10 આવશે બરાબર। 10 આન્સર આવશે। અથવા તમારે રફ વર્ક કરવું હોય તો આ પ્રમાણે તમારે કરી શકો છો બરાબર। 1 મિલિયન તો જવાબ શું આવે છે? 10। આપણે 10 વડે ગુણીએ છીએ ત્યારે આપણને 1 મિલિયન મળે છે બરાબર। આ રફ વર્ક નહીં કરવું હોય અને તરત સમજ પડી જતી હોય તો તમે તરત આન્સર લખી શકો છો બરાબર। ત્યાર પછીનો દાખલો છે, ત્યાર પછીની રકમ છે કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ બરાબર। હવે આપણે જાણીએ છીએ કે 1 કરોડ એટલે કે એકની પાછળ 7 શૂન્ય આવે છે, એકની પાછળ 7 શૂન્ય આવે છે, 3, 5 અને 7 બરાબર। અને 10 લાખ બરાબર, એટલે 10 અને લાખ, તો 10ની પાછળ કેટલું શૂન્ય આવે છે? 5 લાખ એટલે કે 5 શૂન્ય આવે છે બરાબર। હવે વધારે સોલ્યુશન કરવાની જરૂર નથી, તમારે 0 ગણી લેવાના 1, 2, 3, 4, 5, 6 અને 7। અહીં 7 શૂન્ય છે અને અહીં જુઓ 1, 2, 3, 4, 5, 6, તો એક શૂન્ય આપણને હજી જોઈએ છે, એટલે કે આને આપણે કેટલા વડે ગુણીશું? 10 વડે ગુણીશું। 10 વડે ગુણીશું એટલે આપણે અહીં કેટલું લખીશું? 10 લખીશું બરાબર। ત્યાર પછી ડી નંબરનું જોઈ લઈએ। 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન બરાબર। હવે આપણે ઉપર લખ્યું જ છે કે 1 કરોડ એટલે કે એકની પાછળ 7 શૂન્ય આવે છે બરાબર, 7 શૂન્ય આવે છે। અને મિલિયન એટલે કે 1 મિલિયન, તો 1 મિલિયન એટલે શું થાય? 1 મિલિયન એટલે કે એકની પાછળ 6 શૂન્ય આવે છે। હવે ઉપરમાં આપણા પાસે 7 શૂન્ય છે અને અહીં 6 શૂન્ય છે, એટલે કે 6માં આપણે 7 કરવું હોય તો આપણે 1 એડ કરવું પડે શૂન્ય, એટલે કે આપણે એને પણ કેટલા વડે ગુણીશું? 10 વડે ગુણીશું તો અહીં 7 શૂન્ય મળી જશે, એટલે કે જવાબ શું આવશે? એમાં 10 આવશે બરાબર। એને આપણે 10 વડે મલ્ટીપ્લાય કરીશું, ગુણીશું, તો આપણો જવાબ કેટલો આવશે? 1 કરોડ આવી જશે। શૂન્યની સંખ્યા આપણને
7 મળી જશે. બરાબર, આ રફ વર્ક છે. કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. બરાબર, હવે લાસ્ટ નંબરનું છે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. ફક્ત લાખ આપેલું છે, ફક્ત મિલિયન આપેલું છે, એનો મતલબ શું થાય કે 1 મિલિયન અને ફક્ત લાખ એટલે કે 1 લાખ. બરાબર, હવે આપણે જાણીએ છીએ કે 1 મિલિયન એટલે કે એકની પાછળ 6 શૂન્ય આવે છે અને ફક્ત લાખ એટલે કે 1 લાખ થાય અને 1 લાખ એટલે કે એકની પાછળ 5 શૂન્ય આવે છે. અહીં 6 શૂન્ય છે અને અહીં 5 શૂન્ય છે. 1 શૂન્ય ઘટે છે એટલે કે આને 10 વડે જ ગુણવું પડશે. એટલે જવાબ શું આવશે? અહીં પણ 10 જવાબ આવશે. બરાબર, તો આ પ્રમાણે આપણું સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ થાય છે. બરાબર, આગળનું જે છે પ્રશ્ન એ આપણે આગળની વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બરાબર, અને આમાં રફ વર્ક કરવું હોય તો તમે પાછળ કરી શકો છો અને એક્ઝામમાં પૂછાય તો તમે ડાયરેક્ટ એમાં ગણતરી કરીને જવાબ લખી શકો છો. બરાબર, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.